वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आरासुरमायम्बा विराजे
વાવે ગઢ મહાકાળી રે, વાવે ગઢ મહાકાળી રે. જય બહુચર માં તુલજા ભવાની, જય બહુચર માં તુલજા ભવાની, જય અંબે મહાકાળી રે, જય અંબે મહાકાળી રે. બ્રાહ્મણ બેઠા વેદ ભણે છે, બ્રાહ્મણ બેઠા વેદ ભણે છે. સામી સરોવર પારે રે, સામી સરોવર પારે રે. જય બહુચર માં તુલજા ભવાની, જય બહુચર માં તુલજા ભવાની, જય અંબે મહાકાળી રે, જય અંબે મહાકાળી રે. બોલે બહુચર માત કી જય. બોલો અંબે માતની જય. તો ગંગા તરંગા પ્રવાહ ચલે, ગંગા તરંગા પ્રવાહ ચલે. કુંભા કોને રા પિયો ના પિયો, જાકે રુદેરા ઘોના થબસે, એ જાકે રુદેરા ઘોના થબસે, તબે ઓરા નામ લિયો ના લિયો. એ કર્માય સંજોગે સુપાત્ર મિલે તો ભાઈ ભાઈ તબલજી ભાઈ ભાઈ. જાકે રુદેર ગુના તબસે, તબે ઓરા નામ લિયો ના લિયો. કર્માય સંજોગે સુપાત્ર મિલે તો કર્માય સંજોગે સુપાત્ર મિલે તો પાત્ર દાના દિયો ના દિયો. કવિ ગંગા ભણે સોના સાયા કબાર, કવિ ગંગા કહે સોના સાયા કબાર, મોટો નેત્રા કિયો ના કિયો. એમ મોરા કો ધ્યાન લઈ ગો, ઘન ઘોર લઈ ગો. મોરા કો ધ્યાન
એમ દીપક ધ્યાન પતંગ લઈ ગો એમ દીપક ધ્યાન પતંગ લઈ ગો પનહારી કો ધ્યાન મટકી લઈ ગો પનહારી કો ધ્યાન મટકી લઈ ગો એમ ચંદ્ર કો ધ્યાન ચકોર લઈ ગો चंद्र को ध्यान चकोर लई गो चंद्र को ध्यान चकोर लई गो चकवानी को दीना चढ़ो चटकी મીન મહાજળ સાહિર તે મીન મહાજળ સાહિર તે પંથ પ્રવેના રહ્યો અટકે પંથ પ્રવેના રહ્યો અટકે એમ રત બિન રાજ રત બિન પાટ રત બિન માનસ લાગત ભેગો એ રત બિન માત રત બિન तात રત બિન છાત્ર નહીં એ કટેકો रत बेन संत रत बेन साधो रत बेना जोगा न होया जति को कवि गंगा भणे सोना साया कबार ऐ कवि गंगा भणे सोना साया कबार रति बिना एक रति को रति बिना एक रति को बोलो मे मातनी जय પિતાજી અહીં અમને બોલાવવાનું કારણ બાળાઓ આજે મોરબી જિલ્લા પવિત્ર અને પુલસારી ચોક વિશે એટલે કે માણકવાડાનું આ મંડળ ધૂળકોટ પાસે આપણે જગ્યા વાનરવીર જગ્યા એના લાભાર્થે ગૌશાળાના લાભાર્થે આ પ્રોગ્રામ રાખેલ છે. શરણાગત દિનાથ પરિત્રાણ પરાયણે સર્વ સારતી હરે દેવી નારાયણી નમસ્તુતે. ચાચર ત્યાં જાતર ભલી જોયાની જગમગ કેટલાક ગુણીજનો અહીંયા રમી ગયા છે એની પગની છે અમે રસ.
ભવાય મંડાણી કે ભક્તિ થકી માં ઉમિયા મોટી ઈશ, ઓછું વધકું આવડે હૃદય ન ધરશો રીશ. અમે કોઈ વ્યાસના દીકરા નથી. 12 મહિને એક આ મનોરંજન માટે કોઈ ગૌશાળાના લાભાર્થે આવી રમત કરવાના ને નકે અમારો આ કોઈ ધંધો નથી. અમે કોઈ વ્યાસ નથી. માકી મકોડો અને મૂર્ખ નર, માખી મકોડો અને મૂર્ખ નર દંશીને દૂર કરે. ભમર ભોરિંગ અને ચતુરના એ દંશીને દૂર કરે. સભાની અંદર સારો અને સમજણો માણા હોય. આમાં નાટકની અંદર આનો નિચોડો કાઢે એને ચતુર્નર કહેવામાં આવે છે. પાણી અને દૂધને જો મિલાવી ભેગું કરી અને હંસાગર મૂકો, પાણીને પડતું મૂકી દે, દૂધને ગ્રહણ કરી લે, એ ચતુર્નર કહેવાય. માટે બાપલા શાંતિ જાળવો મહાભારત નામનું નાટક સાથોસાથ પેટ પકડાવીને હસાવે તેવું કોમિક નભલો અને પબલો અને કડવી ડોશીનો વણઝાર. જો રામાયણની અંદર સીતાજીનું હરણ ન થયું હોત તો રામાયણ લખાણી ન હોત. મહાભારતની અંદર દ્રૌપદીનું વસ્ત્રહરણ ન થયું હોત તો મહાભારત લખાણું ન હોત. શ્રી કૃષ્ણ ભગવાને કૌરવોને કીધું કે આ પાંડવોને 5 ગામડા આપો. કૌરવો કપટી સોયના નાકા જેટલું ન મળે. કાકા બાપાના હોવા છતાં અંદરો અંદર બાજી મળ્યા. પાંડવોને કોઈ રીતે જીતી શકાય તેમ નહોતા. પણ એમાં ચકોર એક મામા શકુની જેમ ચક્ષુ કહેતા આંખું, જેમ એના આંખના ડોળા ફરે એમ મામા શકીનું ધાર્યું કામ થાય. મામા શકુની કે પાંડવોને તમે જુગાર રમાડો પછી હું પહોંચું. પાંડવોને ચોપાટબાજી રમાડ્યા. પાંડવો બધું હારી ગયા. પણ કેના મામા શકુના પ્રતાપે જેમ આમ આંખના ડોળા પડે એમ પોબાર પડે, બધું હારી ગયા. હવે પાંડવો ઊભા થઈ ગયા, અમારા પાસે કાંઈ છે નહીં. મામા શકુની કે છે તમારા આગળ એક દાગીનો. દ્રૌપદીને કે મૂકો કે દાવમાં કે સર્વ તમે હારી ગયા હો. જો આજી ફેરે પોબાર પડે તો તમને બધું ધન તમારું પાછું. પણ એ મામા શકુની પડવા દે. કહેવતમાં છે કે ગાંધારી પે જાણ્યું ને અંધારી पे कैसा है, પાંડવ એને જાણ્યું ને જુગલ में झूठा है. સીતા એનો ભાઈરો રાવણ, રાવણ અને ભારી સીતા. ગુરુ ગૌતમ એને જાણ્યું ને કછું કુકડે में કૂડ है. ગુરુ ગૌતમ નહોતો જાણ્યો કે કુકડામાં કૂડ है. બાપલા શાંતિ જાળવો. જોવા ટાણે જોવું, હસવા ટાણે હસવું. આમાંથી બાકી શાંતિ જાળવો. બાપા શાંતિ જાળવો. બેનો તમે સુંદર મજા ચોકમી છે એક ગરબો ગાઓ, ત્યાં હું પાત્રની તૈયારી કરાવું. બોલી હાથે પેનડીઓ હામટી અરે રે તને ખમા કરે માં આઈ ખોડિયા એ રમ
રમતાય ભમતાય તારા બાલુરા એ રમતાય ભમતાય તારા બાલુરા અને ક્યાંક જોઈ ભૂલાય પડી જાય એ તો એને કે દે તું એક વાર અરે રે માં મેલડીને યાદ કરે ખમા ખમા મારી મેલડી માતને ખમા ખમા મારી મેલડી માતને ખમા ખમા રે મારી મેલડી માતને ખમા ખમા મારી મેલડી માતને હે મારે તમારો યથા ભગવતી મેરો કરો ને હલો મારે તમારો આધાર ભગવતી મેરો કરો ને ખમા ખમા રે મારી મેલડી માતને ખમા ખમા મારી મેલડી માતને મારે તમારો યથા ભગવતી મેરો કરો ને મારે તમારો આધાર ભગવતી મેરો કરો ને જીવન જગમાં લિયાની તું છે મા દેવી જીવન જગમાલિયાની તું છે દેવી જીવન જગમાં લિયાની તું છે મા દેવી જીવન જગમાલિયાની તું છે દેવી એ મારો એ મારો બેડલો કરજે તું પાર ભગવતી મેરો કરો ને હે મારો બેડલો કર દે રે પાર ભગવતી મેરા કરો ને ખમા ખમા રે મારી મેલડી માતને ખમા ખમા મારી મેલડી માતને મારે તમારો યથા ભગવતી મેરો કરો ને મારે તમારો આધાર ભગવતી મેરા કરો ને રાજા કહે છે તારી મેલડી ખોટી અરે રાજા કહે છે તારી મેલડી ખોટી રાજા કહે છે હાય, તારી મેલડી ખોટી રાજા કહે છે તારી મેલડી ખોટી એ તારી ઓહો! એ તારી મેલડીનો પરચો બતાવ ભગવતી મેરો કરો ને હે તારી મેલડીનો પરચો બતાવ ભગવતી મેરા કરો ને ખમા ખમા મારી મેલડી માતને અરે ખમા ખમા મારી મેલડી માતને મારે તમારો યથા ભગવતી મેરો કરો ને મારે તમારો આધાર ભગવતી મેરા કરો ને
ઘડી કલોલના મીના રમેલડી ઘડી કલોલના મીના મેલડી ઘડી કલોલના મીના રમેલડી ઘડી કલોલના મીના મેલડી હે મીનારો હે મીનારો ગે બકરના ભગવતીને ન કરો ને મીના રોગે કરનાર ભગવતી મેરા કરો ને ખમા ખમા રે મારી મેલડી માતને ખમા ખમા મારી મેલડી માતને હે મારે તમારો યાધાર ભગવતી મેરા કરો ને હે મારે તમારો યાદ ભગવતી મેરા કરો ને હે ખમા ખમા મારી મેલડી માતને ખમા ખમા મારી મેલડી માતને હે મારે તમારો યાધાર મેલડી મેરો કરો ને હે મારે તમારો યાદ ભગવતી મેરા કરો ને આવા પરચા તો ઘણા છે આપના 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 કહેતા ન આવે પાર ભગવતી મેરા કરો ને કેતા ન આવે પાર ભગવતી મેરા કરો ને ખમા ખમા મારી મેલડી માતને ખમા ખમા મારી મેલડી માતને મારે તમારો યાધાર ભગવતી મેરા કરો ને હે મારે તમારો યાદ ભગવતી મેરા કરો ને ખમા ખમા મારી મેલડી માતને ખમા ખમા મારી મેલડી માતને મારે તમારો યાધાર ભગવતી મેરા કરો ને હે મારે તમારો યાદ ભગવતી મેરા કરો ને બોલ પાવડિયા રે માત કી જય બહુચર માત કી જય પાવડિયારી માત કી જય. શ્રી કૃષ્ણાનંદ ગૌશાળા વાનર વીર ધૂળકોટના લાભાર્થે ગામ માણેકવાડાના પાવડિયારી યુવક મંડળ દ્વારા જે નાટક રજૂ કરવામાં આવ્યું છે, તો કૃષ્ણાનંદ ગૌશાળા વાનરવીર ધૂળકોટના મહંત શ્રી ધરમદાસ બાપુનું સ્વાગત પાવડિયારી યુવક મંડળના પ્રમુખ શ્રી જગદીશભાઈ એમનું સ્વાગત કરશે. શ્રી જગદીશભાઈ. બોલો શ્રી પાવડિયારી માત કી જય. ગૌ માત કી જય. ત્યારબાદ નકલંગ મંદિરના મહંત શ્રી દામજી ભગત જેમનું સ્વાગત કરશે મનોજભાઈ આંબાભાઈ ગોધવિયા. બોલો શ્રી પાવડિયારી માત કી જય. ગૌ માત કી જય. નકલંક દાદાની જય. ત્યારબાદ રાજપર નાટક મંડળના સભ્યો તથા સનાળા ડોબરિયા હનુમાન ગૌશાળાના સંચાલક શ્રી હરક્ષજીભાઈ રાજપરવાળાનું સ્વાગત કરશે મગનભાઈ બાબુભાઈ દેત્રોજા.
બોલો શ્રી પાવડિયારી માત કી જય, ગૌ માત કી જય. સ્વાગત કર્યા બાદ આજના કાર્યક્રમને અનુરૂપ નકલંક મંદિરના મહંત શ્રી દામજી ભગત એ પોતાનું પ્રવચન આપશે. દામજી ભગત. તો ઉપકાર ગૌ માતા તણા અને જગત માયણ મૂલ છે. ગૌ માતાની રક્ષા કરવી એ ધર્મ છે માનવતા તણો. તો રૂવાણે રૂવાણે વાસ છે 33 કોટી દેવતા તણો. ગૌ માતાની રક્ષા કરવી એ ધર્મ છે માનવતા તણો. અરે સિંદોર ચોપડો સિંગડે, અરે સિંદોર ચોપડો સિંગડે, તોય ડોબાઈ નવ પૂજાય. દૂધ ભલે દોઢું કાઢે, તોય કામધેનું સમાન ન થાય. તોય આજે ગોકુડિયું ગમતું નથી અને જમનાય ખારી જે એ મારા વાલા સાથે વે એ મને સિદ્ધને એ ભૂલાયો સાંભળા. બોલે ગૌરી ગાય માતનો, ગૌરી ગાય માતનો. વાલા ભક્તો, શાંતિ જાળવો. આજનો ભવ્ય દિવ્ય મહાભારતનું નાટક સજનો ધુળકોટની બાજુમાં વાનરવીની જગ્યા જેના મહંત શ્રી ઉપસ્થિત છે ધર્મદાસ બાપુ, જે ગાયોની સેવા કરી રહ્યા છે, કૃષ્ણાનંદ ગૌશાળાના લાભાર્થે. અમારું બગસડાની બાજુનું ગામ, નાનું એવું ગામ માણેકવાડા સાહેબ, જેનો વૈંડો ગાંધીનો વૈંડો કહેવાય. આ ધરતી, આ જગ્યા પવિત્ર છે. અહીંયા ભાગવત ગીતા મહાભારત કઈક પ્રસંગો આ ધરતીમાં થયા. સાહેબ વધાવો આ ધરતીને, મયુરભૂમિની ધરતીને. ધન્યવાદ છે કે આવા દાતાઓ આ ભારત દેશની અંદર છે, એમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર કાઠિયાવાડ ભૂમિમાં છે. સજનો, એ મહાભારતની અંદર આજથી 5000 વર્ષ પહેલા ઐતિહાસિક એક ભારત દેશની અંદર શંકુતલા અને દુષ્યંત ત્યાં ભરત નામના દીકરાનો જન્મ થયો અને ભરત ઉપરથી આ દેશનું નામ ભારત રાખવામાં આવ્યું છે. ભાવતા રથ, જે જ્ઞાનમાં રથ છે, એવી આ પવિત્ર ભૂમિ અમારો ભારત દેશ છે. સજનો, મહાભારતની અંદર સામાજિક, કૌટુંબિક, આધ્યાત્મિક, ધાર્મિક, વ્યવહારિક દરેક પ્રકારનું નોલેજ એટલે મહાભારત. સજનો, ગંગા પુત્ર વિશ્વની મહાપ્રતિજ્ઞા કે જેના પિતા સંતનુ રાજાને મત્સ્યગંધા સત્યવતી સાથે મોહ થયો. આજ પિતાજી શોકની અંદર મગ્ન છે. દીકરાએ પૂછ્યું, બાપુજી આપ કેમ મગ્ન છો, કેમ આ શોકમાં મગ્ન રહ્યો છો? ત્યારે કીધું, બેટા, એક નિખાલસ ભાવે એક બાપને દીકરાને કીધું કે હે દીકરા, દેવદત્ત ભીષ્મ નામ પડ્યું, પ્રતિજ્ઞા લે ત્યારે ભીષ્મ નામ પડે. સાહેબ દેવદત્તને કહે છે, પિતા દેવદત્ત, મને એક ગાંધારી મને એક ધુમનની દીકરી નિષાદ ની દીકરી સાથે, મત્સ્યગંધા સાથે, સત્યવતી સાથે મોહ થયો. મારી જો લગ્ન કરવું છે, પણ એક મુદ્દો નડે છે કે દીકરા, તું લગ્ન કર અને તારે વંશ ચાલે,
અને દીકરો રાજગાદી ભોગવે ને, પણ એ દીકરી એમ કહે છે કે એ લગ્ન ન કરે એને એ આ વારસદારનો ભાગીદાર. તો સજનો, એટલા માટે ગંગાપુત્ર વિશ્વ દેવદત્ત પોતે મત્સ્યગંધા સત્યવતી પાસે જાય છે. પિતાની આજ્ઞાને શિર ઉતારનાર એક દેવદત્ત આજે લાવી અને બાપની સાથે લગ્ન કરાવે છે અને વિશાળ પ્રતિજ્ઞા લે છે કે હે માં, હું જીવું ત્યાં સુધી કુંવારો રહીશ, આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. ત્યારથી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે. બીજી પ્રતિજ્ઞા સજ્જનો, કે જ્યારે મહાભારતના યુદ્ધની અંદર પાંડવો અને કૌરવ યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે કોઈ કૌરવને ચડાવ્યા કે આ દાદા તમારો રોટલો ખાય, પાંડવોનું હિત છે. સજ્જનો, ત્યારે દુર્યોધને આવેગમાં આવી અને ગંગાપુત્ર ભીષ્મને કીધું, હે દાદા, રોટલો અમારો ખાવ છો અને રૂડું ઈચ્છો છો તમે પાંડવોનું. અને સાહેબ, ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી, હે કૌરવો, હે દુર્યોધન, હે શકુની, સવાર સુધીની અંદર યુદ્ધના મેદાનમાં કુરુક્ષેત્રમાં જો ભગવાન કૃષ્ણને હથિયાર ન ઉપડાવું તો મારું નામ ગંગાપુત્ર ભીષ્મ નહીં. આ બીજી પ્રતિજ્ઞા લીધી છે. અને સજનો, સવારનો પોર થયો, કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની તૈયારી થઈ છે, બંને બાજુ શંખ વાગ્યા છે. અને ત્યારે દાદા એકદમ આવેગમાં આવી ક્રોધાવેશ થઈ અને અર્જુનને રૂવાણે આજ બાણ માર્યા છે. ભગવાન કૃષ્ણ કહે કે જો મારો પાંડુ એક જતું રહેશે ને તો મારે મરવું પડશે. એટલે ભગવાને રથનું પૈડું લીધું છે હાથમાં અને ગંગાપુત્ર ભીષ્મ હથિયારો છોડી પ્રભુના ચરણમાં પડી જાય છે. સજ્જનો, આ બીજી ગંગાપુત્ર ભીષ્મની પ્રતિજ્ઞા કે મારી પ્રતિજ્ઞા કદાચ તોડું પણ મારા ભક્તની લાજ ન જાવી જોઈએ, આ કૃષ્ણ ભગવાને કીધું. આ બીજી પ્રતિજ્ઞા સજ્જનો, વસ્તી કરવાની વાત છે ત્યારે એક વખત ભગવાન કૃષ્ણ રથ લઈ હસ્તિનાપુર જાય છે. પાંડવો દુર્યોધનને સમજાવવા કે ગમે એમ તો પિતરાય ભાઈ છે, હે દુર્યોધન, થોડુંક તો આ બાપ. એ હસ્તિનાપુર રથ લઈને જાય છે. દુર્યોધને હસ્તિનાપુરની નગરી શણગારી છે. સરસ મજાનું રૂડું દિવ્ય ભવ્ય રમ્ય. ભગવાન તો અંતરિય में था साहब, तन की जाने मन की जाने, जाने चित की चोरी, कहो उसे कहां छुपाए, जीने के हाथ में जीवन दोरी. ये भगवान ની આગળ તમે ક્યાં છુપાવી રાખો. સજનો, નીતિ, ન્યાય, ધર્મ અને સત્ય માટેની લડાઈ એટલે મહાભારત. એ ભગવાન કૃષ્ણ આવે છે. એક બાજુ વિદુર ને સુલભા દેવી ભગવાનનો ભક્ત આજ પ્રભુની રાહ જુએ છે. ભગવાન હસ્તિનાપુર પધાર્યા છે. ગંગાપુત્ર ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય બધા હાજર છે સભાની અંદર. અને ત્યારે ભગવાને ફોર્મ્યુલા મૂકી કે હે દુર્યોધન, ગમે એમ તો તારા પિતરાય ભાઈ છે, 5 ગામડા તો આપ, બધું અડધું ન આપ, 25% ન જોતું, 5 ગ્રાસ આપ તો સારું છે. ત્યારે અભિમાનમાં મગ્ન થયેલો દુર્યોધન ભગવાન કૃષ્ણને કહે છે, હે કાળિયા, આ ધરતીમાં સોય ખોળવામાં આવે અને જગ્યા રોકે એટલી જમીન હું આપવા તૈયાર નથી. ત્યારે સજનો, ભગવાન કૃષ્ણ કે વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાજી. વિદુરના ઘેર આરોગી ભાજી, કમરાબાઈનો ખારો ખીચડો. આ ભગવાન પ્રેમને આધીન છે સાહેબ. અને એ ભગવાન હસ્તિનાપુર દુર્યોધનનું પાણી પણ ગ્રહણ ન કર્યું. સોનાની થાળીમાં 35 પ્રકારના ભોજન છોડી અને ભગવાન વિદુર ભક્તની ઘરે ભાજી ખાવા આવે. આ પૃષ્ટિ માર્ગ આ ભગવાન આવ્યા એકતા કરવા, પણ દુર્યોધન માયનો નહીં. સજનો, બીજો પ્રસંગ કે અભિમન્યુનો ચક્રાવો કે જેને હાથ કોઠાનું જ્ઞાન હતું. અભિમન્યુને, અર્જુન પુત્ર અભિમન્યુ, ભગવાન કૃષ્ણ અભિમન્યુ પાતાળમાં જાય છે રાક્ષસને મારવા.
અને આ બાજુ 7 કોઠાના યુદ્ધની અંદર બધાએ જઈ કૌરવોએ અભિમન્યુના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. ભીમ હાથી ગાંડો થયો એની પાસે જાય છે, કોઈ નથી. અને ત્યારે ભગવાન કૃષ્ણ અને અર્જુન પૃથ્વી લોકમાં આવે છે. હસ્તિનાપુરમાં કાળા બાવટા લાગી ગયા છે, છાવણીમાં શોક વ્યાપી ગયો છે. સજનો, એ વખતે અર્જુને ભગવાનને કીધું, પ્રભુ ગમે એમ થાય મારા અર્જુન મને અપાવો, મારા અર્જુન હે પાર્થ, તું ક્યાં ગયો? તારા વગર હું જીવી નહીં શકું. આજ અર્જુન વિયોગમાં તડફડે છે. કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ, અંતકાળે જીવડાને જાવું એકલું, સાથે પુણ્ય ને પાપ. સજનો, આજે ભગવાન કૃષ્ણને સ્વર્ગ લોકમાં લઈ જાય છે. હે અર્જુન, હે પાર્થ, સામે નગરીની અંદર એક નગર શેઠની અંદર એના આંગણે પાંજરાની અંદર રહેલો પોપટ એ અભિમન્યુ છે. અને અર્જુન રડતો પુકાર કરતો જાય છે કે અભિમન્યુ, હે અભિમન્યુ. ત્યારે અભિમન્યુ કહે છે કે હે અર્જુન, કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ, કઈક જન્મે તું મારો પિતા હતો, હું તારો પુત્ર હતો. 84 લાખ યોનિમાં ફરતા ફરતા ઋણ પૂરું થાય એટલે દરેક જીવને સાહેબ જવાનું છે. અને અભિમન્યુએ અર્જુનને જ્ઞાન ઉપદેશ આપ્યો છે પોપટ સ્વરૂપમાં કે અર્જુન, આ સંસાર રૂપી સાગર એક જેલ છે સાહેબ. કોઈ માણસ જેલમાં હોય ને, કોઈને 5 વર્ષની ટીપ, કોઈને 2 વર્ષની ટીપ, પણ જેલર છૂટીને જાય ને ટપાલ ન લખે, શું કરો છો, મજામાં છો કેમ લખે કોઈ? એમ સાહેબ આ સંસાર ઋણાનું બંધે મળ્યા છે. ત્યારે સજનો, મહાભારત કે अनीति से जाता है, ध्यान से सुनना, अनीति से जाता है धर्मराज अरुवंश, तुलसी ये दृष्टांत है कौरव रावण कंस. અને બીજું, કામ ક્રોધ ને કુસુંપના, કામ ક્રોધ ને કુસુંપના માઠા છે પરિણામ, મરતા મરતા કહી ગયો એ પૃથ્વીરાજ ચૌહાણ. સાહેબ મરતા મરતા કીધું કામ ક્રોધ ને લોભ કુસુમ. જે ઘરમાં, જે પરિવારમાં, જે રાષ્ટ્રમાં કુસુમ હોય એ જિંદગીમાં શાંતિ ન હોય. સજનો, મહાભારતની જેટલી વાતો કરીએ એટલી થોડી છે. 18 જેના પર્વ છે, 18 દિવસનું યુદ્ધ છે. ગીતાની ઉત્પત્તિ એ મહાભારત છે. 5મો વેદ, 4 વેદ છે, એમાંનો 5મો વેદ એ મહાભારત છે. સજનો, આ પાત્રોને જીવનમાં નિહાળજો, ઉતારજો કે સાંપ્રત યુગની અંદર તમારા યુવાન મિત્રો, બેનું દીકરીઓ, તમારી મર્યાદા, તમારી લજા, તમારો સંયમ, તમારો ત્યાગ, વ્યસન મુક્ત જીવન, આ બધાને ઉતારી આજના મહાભારતના પાત્રને જીવનમાં ઉતારજો. ગંગાપુત્ર ભીષ્મનું પાત્ર અમારા રામજીભાઈ ભજન કલાકાર છે માણેકવાડાના, અમારા ભનાભાઈ, એનું કામ ગોધવિયા એકવાર આપ જોશો ને તો ખ્યાલ આવશે કે દાદા ભીષ્મ કોને કહેવાય. તો સજનો, વિશેષ નહીં કહેતા, છેલ્લે એટલું જ કહું કે ધર્મ વધે તો ધન વધે. છેલ્લો પોઈન્ટ આપી દઉં, ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે. એ વધત 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 વધી જાય. જેનો ધર્મ ઘટે એનું મન ઘટે, મન ઘટે, ધર્મ ઘટે એનું ધન ઘટે, ધન ઘટે એનું મન ઘટે, મન ઘટે એનું માન ઘટે. સાહેબ ઓ ઘટત ઘટત ઘટી જાય તો આપેલી સંપત્તિ, વાલા સજનો, વ્યસનમાં અવળી લાઈને જતા પહેલા સારા માર્ગે હેતુલક્ષી દાન આજના દિવસે કરી લેજો. બાપુ ગૌશાળામાં ગાયોની ખૂબ સેવા કરે છે, મને અનુભવ છે. મારા મિત્ર, ભાઈ કહું, વડીલ કહું, અને ઘણીવાર ધર્મના કાર્યમાં ભેગા જો ધર્મદાસ બાપુ નમે. તો સજનો, આપેલી સંપત્તિને એક અબોલ જીવ ગૌરી ગાય માટે આપનું જીવન એક ગાયને ચાંદલો કરવાથી 1000 દેવી દેવતાઓ, 33 કોટી દેવતા એક ગાયનું પૂજન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે સજનો, આમ તો મારે 2 દિવસનું પ્રોગ્રામ, 2 રાતના ઉજાગરાનું કે જાગરણ હતું 12 વાગ્યા સુધી, પણ મારા જીવનનો પ્રેમ હતો
કે ભગત બાપા ગમે એમ થાય તમારે આવું જ પડશે. તો સાહેબ તમારી વચ્ચે આવ્યા છીએ. પરમાત્મા મારો ઠાકર ધણી ગૌરીગાયમાં દરેક યુવાનોને, બહેનો, ભાઈઓ, વડીલો, માતાઓ, મયુરભૂમિની અંદર શાંતિ આવે, સ્વસ્થતા આવે, એકતા આવે, સંતિતા આવે. નાત જાત કોમવાદ છોડી ખંભે ખંભા મિલાવી અને આ મહાભારતના પાત્રને જીવનમાં ઉતારી આપણું જીવન ધન્ય બનાવીએ. હરિઓમ. આભાર. ધન્યવાદ. 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 यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. તેર વર્ષના વનવાસ પૂરા કર્યા. વડીલ બંધુ દુર્યોધન પાસે આવ્યા તો ખરા, પણ અહીં તો હસ્તિનાપુરના દરવાજા જ બંધ છે. પ્રભુ, અહીં આવો, આપણે બાગમાં જ આશ્રય લઈએ. ધર્મરાજ, આ બાગમાં બેસી રહેવાથી જુગારમાં હારેલું રાજ્ય આપણને પાછું નહીં મળે. એ મંદ બુદ્ધિ દુર્યોધન લોભીનો અવતાર છે. એ આવે રાજ્ય આપવા અને તમો લ્યો તેનો હજુ ઘણી વાર છે. પ્રભુ, તે રાજ્ય આપવા ન આવે તો હસ્તિનાપુરના દરવાજા ખુલે ત્યાં સુધી રાહ જુઓ. હું જાતે જ જઈને દુર્યોધનને રાજભાગ આપવા વિનંતી કરીશ. મોટા ભાઈ, દુષ્ટને વિનંતી ના હોય. અરે આજ્ઞા આપા ભીમસેનને એક જ ગદાના પ્રહારથી ઈ હસ્તિનાપુરના દરવાજાના ભૂકે ભૂકા કાઢી નાખો. ભૂકે ભૂકા કાઢી નાખો. ભૂકે ભૂકા કાઢી નાખો. ભૂકે ભૂકા કાઢી નાખો. નહીં નહીં ભીમસેન, ઉતાવળું પગલું ભરવાથી અનિતિ થાય છે. માટે ધીરજ રાખો. ધીરજ હરિનું ધ્યાન છે. ધીરજ સ્વર્ગનું દ્વાર છે. ઉતાવળા બની અવળું કરીએ એ તો પાપ ભૂમિ ભાર છે. બસ કરો દાદા, ધીરજ રાખે હસ્તિનાપુરના દ્વાર નહીં ખુલે દાદા. અભિમન્યુને આજ્ઞા આપો, એક જ તીરથી ભાંગીને ભૂકો કરવો એ હસ્તિનાપુરના દ્વારનો. ધીરજ રાખે નહીં વળે દાદા. આજ્ઞા કરો, આજ્ઞા કરો, આજ્ઞા. હા હા દાદા, આજ્ઞા આપો અને જુઓ ગટુર ગચ્છનો વીરતા ભર્યો પ્રપંચ. અરે કોટ કૂદી જાવ કચેરી લાવું અંધના તણને. અરે કોટ કૂદી જાવ કચેરી લાવું અંધના તણને. અરે માર મારી હટ ભગાવ, રાજી અપાવ તમને. અરે સંતાનો, તમો સુરવીર જરૂર છો, પણ બળજબરી પૂર્વક લીધેલું રાજ્ય મારે ન જોઈએ. માટે ધીરજ ધરો. ધીરજ ધર્મનું ધ્યાન છે. ધીરજ વીરની ઢાલ છે. ધીરજ સત્યનો શણગાર છે. ધીરજ નીતિની ચાલ છે. અગર આપને રાજ્ય ના જોતું હોય દાદા, તો રાજ્યને જમીનમાંથી પોપડાની જેમ ઉખેડી દરિયે ડૂબાવી દો. ઉખેડી પોપડા પૂરના નગરના લોકો એમાં હશે. પાપ કેરો ભાર સમાસવ કૌરો દરિયે. હા હા બેટા મેઘવર્ણ, આ તું શું બોલ્યો? કૌરવો એ આપણા જ ભાઈ છે.
મોટા ભાઈ આમ નામ ભાઈ ભાઈ ક્યાં સુધી કર્યા કરશો? અરે ભાઈ હોત તો ભાઈને આવે તાજે સન્માનવા, મોટાઈ દેખાડી મનની કહે રાજ્ય સંભાળવા, પરંતુ સન્માનને બદલે અહીં તો બારોબાર તિરસ્કાર છે. મોજૂદ છે દાખલો જુઓ તો ખરા, આ બંધ નગરના દ્વાર છે. એટલે એટલે આપનો કહેવાનો મતલબ શું છે ભીમસેન? મતલબ વેરની આગ મારા હૃદયમાં દાવાનળની પેટે સળગી રહી છે. અરે દેખીને દેવો પણ કાપી ઉઠે એવી આ કૌરવોની કઠોરતા, છતાંય એ ધીરજની માળા આ ધર્મરાજા ફેરવી રહ્યા છે. હે નીચ કૌરવોએ વસ્ત્રો ઉતાર્યા દ્રૌપદીના કેરમાં કેસ નહીં, જે એક વસ્ત્રહીન થઈ બાયડી રોતી રહી. તરસ થશે શાંતિ યુદ્ધમાં એ દુષ્ટને જોઈને, ચીરી જાતિ યુદ્ધમાં પીસ એના લોહીને. નહીં ભીમસેન, કુટુંબ કલેશ સારો નહીં. કૌરવો એ આપણા જ ભાઈ છે ને. જ્યારે કૌરવો મરાશે ત્યારે તમારા કાળજામાં ભીષણ ભાલા ભોંકાવાની વેદના જરૂર થશે. અરે મુજ પર ભલાના દુઃખના દાવાના તૂટી પડે, પણ એ કૌરવોને સ્વમાનની કિંમત જ ક્યાં છે? સમજનારાઓ નરાધમો ભલેને કાયમના માટે તે નિદ્રામાં પડી જાય. ભીમસેન ખરું કહે છે, બહુ ચાહે કુટુંબને નિજ સ્વાર્થના અર્થે એવા વંશને સહારવા બનજો સર્વ સમર્થ. અરે સામર્થ્ય, એ સામર્થ્ય તો આ પાર્થના બાળમાં પુરાયેલું છે. મોટા ભાઈ વન વન ભટકી આચરણો હવે થાકી ગયા છે. પારકી ગુલામી કરી, હા હા પારકી ગુલામી કરી, ગાત્રો પણ ગળી ગયા. હવે તો કુળ અગ્નિ વરસ છે, ધનુષ્યમાંથી છોડી બાણને, કુળ નારી રંડા છે, સાતરી કલ્યાણને. જ્યાં છે રમત જુગારની ત્યાં મોત વિના હોય શું? અગર મરશું આપણે, અગર એને મારશું. હા હા પાર્થ, માં સાગર મર્યાદા મેલે તો આ સૃષ્ટિના માનવીઓ ક્યાં જાય? પાર્થ, તું તો વીર છે. તારો ક્રોધ કૌરવોને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. અર્જુન, કૌરવો એ આપણા ભાઈ છે. જો ભાઈ ભાઈના ગળા કાપશે તો ઇતિહાસ ભયંકર લખાશે. એટલે આપણું કહેવાનું શું થાય મોટા ભાઈ? એટલે એ જ મળે તો પ્રેમથી રાજ્ય ભાગ સ્વીકારવો, નહીતર જતો કરવો. કદાચ રાજ્ય ભાગ એ ભોગવે તો એ ખોટું શું છે? આખિર એ તો આપણા જ ભાઈ છે ને. દાદા, એને ભાઈ ભાઈ ક્યાં સુધી કર્યા કરશો? અરે લાક્ષા ભવનમાં બાળિયા, લાક્ષા ભવનમાં બાળિયા તમને ભાઈએ ઝેર આપી ભીમસેન કાકાને લાડુ ખવડાવ્યા હતા. એ ભાઈએ કપટ કરી, અરે કપટ કરી જુગારમાં હરાવ્યા તમને. એ ભાઈએ ભરી સભામાં, અરે આખી ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રો પણ ખેંચ્યા હતા તમારા એ જ ભાઈએ. હા હા કુમાર, અતિ ક્રોધ કરવો એ વિનાશ કાળ છે. કુમાર, તમે હજુ નાના છો. યુદ્ધ કરીને લોહી રેડવું તે સારું ના કહેવાય, તેને પાપ કહેવાય. વાહ રે મારા ધર્માત્મા મામા, વાહ! આ ભાથે પૂતના મારી, અરે ભાથે પૂતના મારી, એ શું તમારો ધર્મ હતો? કેસ જાલી કંસને માર્યો, અરે કેસ જાલી કંસને માર્યો, એ શું તમારો ધર્મ હતો? મગધ રાજને માર્યો, એ શું તમારો ધર્મ હતો? ઉપદેશ આપી અન્યને મામા, વંદન તમારું બહુ છે મામા. આ રાજ્ય અમારું છે અને અમારું રહેવાનું. અમે અમારા પ્રાણના ભોગામેનું રક્ષણ કરશું. ગયો ગયો હઠીલો કુમાર, ભારે લગ્ન જેવો ક્રોધ બુજાવી ગયો. પ્રભુ પ્રભુ, મને રસ્તો બતાવો, મને આમાં કાંઈ સમજાતું નથી. ધર્મરાજ, તમે સમજી ચૂકેલાને હું શું સમજાવું? આમ નામ વન ક્યાં સુધી ભટક્યા કરશું? ક્ષત્રિય સંતાન થઈ શું આપણું રાજ્ય પરતંત્રના ઘૂંટણીએ ક્યાં સુધી રહેવા દેશું? અડધી જિંદગી વનમાં કાઢી, બાકીની જિંદગી ક્યાં સુધી વનમાં કાઢીશું? બોલો બોલો મોટા ભાઈ, હવે જવાબ આપો. શું જવાબ આપું પાર્થ? વન વન ભટકી રખડિયા વગડાની વાટે,
તેથી જ અધીરા મન તમારા તડપે રાજ્ય લેવા માટે. પણ કૌરવોને દુઃખ આપી સુખ મારે જોતું નથી. જે મળે તે ખુશીથી લેવું બળપૂર્વક જોતું નથી. અરે ખુશીથી મળે કે ના મળે, આ તો આપણા હકનું રાજ્ય છે. જુગારની શરત પ્રમાણે 13 વર્ષ સુધી વન ભટકીને અનેક કષ્ટો સહન કર્યા. હવે દુઃખ સહન કરવાની સહનશીલતા આ ભીમમાં નથી. રે હવે તો રાજ્યનો રખેવાળ થઈ સુખેથી જિંદગી ગુજારવી છે. પણ એ દુષ્ટ બુદ્ધિ દુર્યોધન સામે ચાલીને રાજ્ય આપવા કદાપી નહીં આવે, પરંતુ મારે એને આ ગદાથી મારીને સીધો કરવો પડશે. નહીં ભીમસેન, જો બધું સમજાવટથી થતું હોય તો કલેશ શા માટે કરવો? થોડી રાહ જુઓ, દુર્યોધન હમણાં જ આવતો હશે. શું એ દગાડા જ આપને આપણું રાજ્ય આપવા આવતો હશે તો આપ ભૂલો છો મોટા ભાઈ. અરે લગાડી લાગતા ભવનમાં લાય આપણને બાળવા, ઊભો તો અડધા રસ્તામાં આપણને સહારવા. તમારી ધૂત કચેરીમાં વનમાં રજડતા કર્યા, એ શું આવશે સહકારવા? દેના દિલમાં દગા જાર્યા. મોટા ભાઈ તમારે રાહ જોવી હોય તો જોવો, હું તો આ ચાલ્યો. તો ચાલો કાકા આપણે પણ જઈએ. હા ચાલો જઈએ. દાદા સૌ રિસાઈને ચાલ્યા ગયા તો મારો શું વાંક, હું પણ જાઉં છું. અરે તમો સૌ લોકો રિસાઈને ચાલ્યા ગયા. પ્રભુ પ્રભુ, મને તો વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હજારો પ્રેતો મારી સામે યુદ્ધ કરતા દેખાય છે. પ્રભુ આપ સૌને સમજાવો. સમજી ચૂકેલાને હું શું સમજાવું ધર્મરાજ? અરે યાર મન જેના ઊંચા આકાશને આમતા પ્રચંડ શક્તિ પુંજ જેવા મહારથીઓ છે સામટા. વીર હકતી હલકે ધરા પાતાળ ખળભળાવતા એવા નરવીરો કેમ બેસી રહે મોં વામતા? પ્રભુ આપ દુર્યોધન પાસે જાઓ, જે કંઈ થોડું ઘણું રાજ્ય મળે તે લઈ આવો. અમુ એને સહજ સ્વીકાર કરીશું. ધર્મરાજ, કદાચ તે થોડું ઘણું રાજ્ય આપવાનો ઇનકાર કરશે તો પછી કહેજો એ દુર્યોધનને જંગ ખેલવાય આવજો. અરે જંગ ખેલવાય આવજો. રણ યુદ્ધના મેદાનમાં કરશું રાજ્યનો ફેસલો. યુદ્ધના મેદાનમાં જીતશું તો રાજ્ય કરશું. અરે જીતશું તો રાજ્ય કરશું, નહીં તો મરશું છત્રી વટે. જે ચાહે તે સ્વીકારો, આપ બુદ્ધિ બળ વડે. તો પછી બસ ધર્મરાજ, હું કાલે જ હસ્તિનાપુરની રાજ કચેરીમાં જાઉં છું અને માગું આપના માટે 5 ગામ. નો આપે તો યુદ્ધનો પેગામ. ભલે પ્રભુ, લઈ સંદેશો વહેલાસર આવજો. હા જરૂર. ચાલો ધર્મરાજ, સંધિ વિઘ્નના રૂપમાં હું હસ્તિનાપુર જવાની તૈયારી કરું. હા ચાલો પ્રભુ.